નમસ્કાર, હું છું ડેઝી શાહ અને આપ જોઈ રહ્યા છો કચ્છ ઉદય ટીવી સમાચાર. બુલેટિનની શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. ભુજમાં કોફીમાં ઝેર નાખી સોની કારીગર સહિત 3ની હત્યાનો હિચકારો પ્રયાસ. એકનું મોત, 2 ગંભીર. બંગાળના હમવતન કારીગરે જ રચ્યું હતું ષડયંત્ર. આરોપી ફરાર. અમદાવાદમાં સોની વેપારીની હત્યાના વિરોધમાં કચ્છના ઝવેરી બજાર રહ્યા સજ્જડ બંધ. રાજ્યવ્યાપી બંધને કચ્છનું સજ્જડ સમર્થન. પરપ્રાંતીય કારીગરોની ઓળખ સરનામાનો ડેટા કરાશે એકત્ર. ગાંધીધામમાં બોગસ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે હેવી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના કારસાનો પર્દાફાશ. મહેસાણાની બોગસ સ્કૂલનું એલસી રજૂ કરાયેલું. કચ્છમાં નલિયાને બાદ કરતા સર્વત્ર ઠંડીનું જોર થયું હળવું. 5.4 ડિગ્રી સાથે નલિયામાં હજુ પણ ઠારનો માર. અને આદિપુરમાં નિર્માણ પામશે ભાનુશાલી સમાજની ભવ્ય અને વિશાળ સમાજવાડી. હરિદાસ મહારાજના હસ્તે ભૂમિપૂજન. દાતાઓએ એક ઝાટકે આપ્યું 19.5 લાખનું દાન. અમદાવાદમાં સોની ગૃહસ્થની હત્યાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં ભુજમાં સોનીને ત્યાં કામ કરતા એક કારીગરે અગમ્ય કારણોસર 3 શખ્સોને ઝેરી પીણું પીવડાવી દીધું હતું, જેમાં બંગાળી સોની કારીગરનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2ને બેભાન હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. આ દ્રશ્ય છે ભુજના આશાપુરા રિંગ રોડ પર આવેલા આશાપુરા કોમ્પ્લેક્સનું. અહીં સોના ચાંદી ગાળવાનું કામ કરતા એક બંગાળી કારીગરની દુકાનમાં ગુરુવારે રાત્રે ખેલાયો હતો મોતનો ખેલ. દુકાનમાં કામ કરતા રાહુલ નામના બંગાળી કારીગરે એક ખોફનાક પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ રાહુલે કોફીમાં ઝેરી પદાર્થ ભેળવ્યો હતો. આ ઝેરી કોફી તેણે દુકાન માલિક અશરફ અને અન્ય 2 કારીગરોને પીવડાવી દીધી હતી. ઝેરી કોફીની અસરથી દુકાન માલિક અશરફનું મોત થયું હતું, જ્યારે અન્ય 2 કારીગરો બેભાન થઈ ગયા હતા. દુકાનમાં ખેલાયેલા મોતના આ તાંડવની છેક મોડી રાત્રે ખબર પડી હતી. ત્યાં સુધીમાં તો આરોપી રાહુલ ફરાર થઈ ગયો હતો. બંગાળી મુસ્લિમ કારીગર છે રઉફ કરીને, રાહુલ કરીને, એને એની સાથે જે કારીગરો હતા 3, એમને રાત્રે કોફી પીવડાવવાથી એને લોકોને ઝેરની અસર થઈ હોય એવું અત્યારે જણાવ્યું છે. એમાંથી એક અશરફ કરીને છે એનું મોત નીપજેલ છે સારવાર દરમિયાન, અને બીજા 2 એ અનકોન્શિયસ હતા. એમાંથી એક ભાનમાં આવેલ છે, એની ફરિયાદ લીધેલ છે અને એનો કદાચ ચોરીનો ઈરાદો હોઈ શકે એવું હાલ લાગી રહ્યું છે. આ ઘટના ગુરુવારે સાંજે 8:30 થી 9:45 વાગ્યાના અરસામાં બની હતી. પોલીસે ફોરેન્સિક એક્સપર્ટની મદદથી દુકાનમાં તપાસ હાથ ધરી હતી. રાહુલે ચોરીના ઈરાદે આ ષડયંત્ર ઘડ્યું હોવાની પોલીસને આશંકા હતી, પરંતુ દુકાનમાં સોના ચાંદીના કિંમતી દાગીના અકબંધ હાલતમાં હતા. રાહુલે કયા કારણે આ ખોફનાક પ્લાન ઘડ્યો હશે તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. હત્યારો અને ભોગ બનનારા મળી 4 જણા પશ્ચિમ બંગાળના રહીશો છે. રાહુલનું એક સરનામું અમદાવાદનું હોય પોલીસે એક ટીમ અમદાવાદ રવાના કરી છે. આ ઘટનાએ ભુજની સોની બજારમાં ખળભળાટ સર્જી દીધો છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ. તો આ ઘટનાના પગલે ભુજ બુલિયન એસોસિએશને તમામ પરપ્રાંતીય કારીગરોની ઓળખ અને રહેઠાણના પુરાવાનો ડેટા એકત્ર કરવા નિર્ણય કર્યો છે. મૃતક અશરફ છેલ્લા ઘણા વર્ષોથી ભુજની સોની બજારના વેપારીઓ માટે દાગીના ગાળવા અને ઘડવાનું કામ કરતો હતો. અશરફ મૂળ પશ્ચિમ બંગાળના હુબલીનો રહીશ હતો. અશરફની જેમ અન્ય ઘણા પરપ્રાંતીય કારીગરો પણ સોની કામ કરે છે. આ ઘટના બાદ પરપ્રાંતીયોની ઓળખના પુરાવાનો મુદ્દો વધુ એકવાર સપાટી પર આવ્યો છે. ફરાર થઈ ગયેલા આરોપી રાહુલ અંગે પોલીસ પાસે કોઈ ઠોસ નામ ઠામનો પુરાવો નથી. ઉલ્લેખનીય છે કે થોડાક સમય પૂર્વે રાજકોટમાં આવો જ એક બંગાળી કારીગર લાખો રૂપિયાની કિંમતનું સોનું લઈને ફરાર થઈ ગયો હતો. પશ્ચિમ બંગાળના અનેક કારીગરો ભુજ સહિત સમગ્ર રાજ્યમાં સોનીકામ સાથે સંકળાયેલા છે, પરંતુ આ કારીગરોની પૂરતા નામ, સરનામા અને ઓળખના અભાવે જ્યારે કોઈ અપરાધ આચરાય છે ત્યારે પોલીસની તપાસ પણ દિશાહીન બની જાય છે.
ભુજ બુલિયન એસોસિએશન પરપ્રાંતીય કારીગરોની ઓળખ, નામ, સરનામાના ડેટાની એક કોપી પોલીસને પણ સુપ્રત કરશે. આના માટે પણ અમારો એસોસિએશને એક વિચાર કર્યો છે કે જે કારીગરો બહારથી આવે છે એ બધાને કેવાયસી લેવાની, એની કેવાયસીની કોપી અમારે પોતાએ એસોસિએશને રાખવી, એક એની કોપી પોલીસ સ્ટેશનને આપવાની, જેથી કરીને આવું કોઈ પ્રસંગ બને તો એટ ધેટ ટાઈમે કેવાયસી આપણે ઉપયોગી થાય અને એના સુધી આપણે પહોંચી શકીએ. આ તરફ અમદાવાદમાં ધોળા દિવસે સરા જાહેર એક ઝવેરીની ગોળીમારી થયેલી હત્યા અને લૂંટના બનાવમાં સમગ્ર રાજ્યમાં ઝવેરી બજારોએ સજ્જડ બંધ પાડ્યો હતો. આ બંધમાં મુખ્ય મથક ભુજ સહિત અંજાર, માંડવી, મુન્દ્રા અને અન્ય વિવિધ શહેરોના સોનીઓ પણ જોડાયા હતા. ભુજમાં આવેલી શરાફ બજાર અને સોનીવાળની દુકાનોના વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સોનીઓ પર ઘાતક હુમલા સાથે લૂંટના અનેક બનાવો ઘટી ચૂક્યા છે, પરંતુ મોટાભાગના કેસમાં આરોપીઓ ઝડપાયા નથી. રાજ્યના અન્ય શહેરોમાં પણ સોનીઓ પર હિચકારા હુમલા થયેલા છે. ભુજના એસટી બસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ દુકાનદારો દ્વારા કરવામાં આવેલા નાના મોટા ગેરકાયદે દબાણો સામે નગરપાલિકાએ ડિમોલિશન હાથ ધર્યું હતું. જોકે પાલિકાની ડિમોલિશન ડ્રાઈવમાં પ્રથમ દિવસે જ કાચું કપાતા આ ઝુંબેશ અટકાવી દેવાઈ હતી. નગરપાલિકાએ વાણિયાવાડની હોટલ જનતાગર નજીક આવેલા કમુ સુલેમાન કોમ્પ્લેક્સમાં દુકાનદારોએ બનાવી નાખેલી ફૂટપાથ તોડવાનું શરૂ કરતા વેપારીઓએ તેનો વિરોધ કર્યો હતો. મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની માલિકીના આ કોમ્પ્લેક્સમાં વેપારીઓએ તેમની માલિકીની જમીન પર ફૂટપાથ બનાવી હોવાની રજૂઆત કરી હતી. આ તરફ પાલિકાના કર્મચારીઓએ વિરોધને અવગણીને ફૂટપાથ તોડવાનું ચાલુ રાખતા થોડીક વાર માટે મામલો ગરમાયો હતો. બાદમાં સાચી વાત ધ્યાને આવતા પાલિકાના કર્મચારીઓએ ફૂટપાથ તોડવાની કામગીરી અટકાવી દીધી હતી. વેપારીઓએ એવો પણ આરોપ કર્યો હતો કે ચીફ ઓફિસરના માત્ર મૌખિક આદેશના પગલે આ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાઈ છે, જે અયોગ્ય છે. ને જે આ બાંધકામ નથી, આ ફૂટપાથ છે અને તે પણ પોતાની હદમાં છે. જે સંસ્થાની માલિકીની જમીન ઉપર જ આ બનાવવામાં આવ્યું છે. કોઈ એના ઉપર દબાણ કરવામાં નથી આવ્યું, કોઈ એના ઉપર કાંઈ બી ધંધો નથી કરવામાં આવતો, ખાલી ચાલ માટે જ રાખવામાં આવ્યું છે. જે તોડવામાં આવતા આ જે કોમ્પ્લેક્સના દુકાનદારો જે છે, ભાડૂતો છે, એ લોકોએ વાંધો નોંધાવતા કે ભાઈ આ મારી જમીન ઉપર જે છે એને તમે કઈ રીતે દબાણ કહી શકો, કઈ રીતે તોડી શકો છો, તમારા પાસે શું લેખિતમાં ઓર્ડર છે કોઈ? તો ત્યારે અધિકારીને અમને ચીફ ઓફિસરનો મૌખિક ઓર્ડર છે ને અમે એટલે તોડવા આવ્યા છીએ. બોગસ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે હેવી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના એક કિસ્સાનો ગાંધીધામ આરટીઓમાં પર્દાફાશ થયો છે. અંજારના ખારા પસવારિયા ગામના સત્તા રબારી નામના શખ્સે હેવી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા મહેસાણાની એક શાળાનું એલસી રજૂ કર્યું હતું. આ સર્ટિફિકેટ શંકાસ્પદ જણાતા આરટીઓએ હાઈસ્કૂલમાં તપાસ કરી હતી. તેમણે ખરાઈ માટે આ એલસી કુરિયર મારફતે સંબંધિત સ્કૂલમાં મોકલ્યું હતું. જો કે એલસીમાં દર્શાવાયેલી સ્કૂલનું નામ, સરનામું ખોટું નીકળતા આ કુરિયર પાછું આવ્યું હતું, જેના પગલે આરટીઓની શંકા વધુ દ્રઢ બની હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગાંધીધામ આરટીઓ કચેરીમાં કિરાણાની હાઈસ્કૂલના બોગસ એલસીના આધારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયેલો છે. આ કૌભાંડમાં કેટલાક ચોક્કસ આરટીઓ એજન્ટોની પણ શંકાસ્પદ ભૂમિકા છે. આ અંગે ભુજના ઇન્ચાર્જ આરટીઓ વીડી જેઠવાએ જણાવ્યું હતું કે આવા કિસ્સામાં જરૂર જણાયે સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવશે. પેલી સમરી વેરીફાઈ કરાવતા એની અંદર લિવિંગ સર્ટિફિકેટ છે ને એ બોગસ એવું જણાતું હતું અને એના માટે ત્યાંના જે તે ઇન્સ્પેક્ટરને સૂચના આપેલ છે કે આના માટે રજિસ્ટ્રી એડીસી જે તે સ્કૂલમાં મોકલીને વેરીફાઈ કરાવડાવો. દાખલા તરીકે બોગસ પરમિટ કે બોગસ ખોટી નોટ એ કરે છે, એ રીતે આપણે પણ અજાણમાં એ રહી જતો ને પછી એમને 100% શંકાસ્પદ લાગે એટલે પછી એનું વેરિફિકેશન માટે મોકલતા હોય છે. બોગસ જણાય તેનું લાયસન્સ એને નોટિસ આપીને લાયસન્સ કેન્સલ કરવાનું થાય છે. એના સિવાયની પોલીસ ફરિયાદ પણ થઈ શકે કે એણે સરકારી પેલા સાથે છેડા કર્યા છે.
અને સમય છે નાના વિરામનો. ઉપસ્થિત થઈએ છીએ વધુ સમાચારો સાથે આ વિરામ બાદ.